હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું ગુજરાતની ગુફાઓ. ગુજરાતમાં ઘણી પ્રાચીન ગુફાઓ આવેલ છે જે ઐતિહાસિક, ધાર્મિક, કલાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. આ ગુફાઓ મુખ્યત્વે બૌદ્ધ, જૈન અને હિન્દુ ધર્મ સાથે જોડાયેલી છે. ગુજરાતની પ્રખ્યાત ગુફાઓ. ઉપરકોટ ગુફાઓ. ઉપરકોટની ગુફાઓ છે જૂનાગઢમાં આવેલી છે. જૂનાગઢમાં આવેલ ઉપરકોટના કિલ્લામાં બૌદ્ધ ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ ઈસવીસન પૂર્વે બીજી સદીથી ઈસવીસનની 6ઠી સદી સુધીની માનવામાં આવે છે. અહીં સુંદર કોતરણી, સ્તંભો અને ગેલેરી જોવા મળે છે. બીજા નંબર પર છે ખંભાલીડા ગુફાઓ, જે રાજકોટ પાસે આવેલી છે. આ ગુફાઓ બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે. અહીં પથ્થરમાં કોતરાયેલા બુદ્ધ અને બોધિસત્વની મૂર્તિઓ જોવા મળે છે. ઇમેજમાં જોઈ શકો છો તમે, આ ખંભાલીડાની ગુફાઓ બતાવેલી છે. તળાજા ગુફાઓ. તળાજા ગુફાઓ એ આપણા ભાવનગર પાસે આવેલી છે. તળાજાની ગુફાઓ બૌદ્ધ અને જૈન પરંપરાના ઉત્તમ ઉદાહરણ છે. તળાજામાં 30 જેટલી ગુફાઓ આવેલી છે. ગુફાઓમાં ચૈત્યગૃહ અને વિહાર જેવી રચનાઓ જોવા મળે છે. જો ભાવનગર પાસે તળાજામાં આવેલી ગુફાઓ. સોનગઢ ગુફાઓ. સોનગઢની ગુફા પણ ભાવનગર પાસે જ આવેલી છે. આ ગુફાઓ બૌદ્ધ પરંપરાની છે અને અહીંની કોતરણી ખૂબ સુંદર છે. બાબા પ્યારા ગુફાઓ, જે જૂનાગઢમાં આવેલી છે. અહીં 13 જેટલી ગુફાઓ આવેલી છે જે બૌદ્ધ પરંપરાની છે. આ ગુફાઓ ઈસવીસન પૂર્વે 1લી થી 2જી સદીના સમયમાં બનાવવામાં આવી હતી. વિશેષતાઓ. ગુજરાતની મોટાભાગની ગુફાઓ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે. ગુફાઓમાં ચૈત્ય એટલે કે પ્રાર્થના હોલ અને વિહાર રહેઠાણ જોવા મળે છે. અહીંની શિલ્પકલા અને કોતરણી ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું પ્રતિનિધિત્વ કરે છે. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય બાય. હવે મળીશું નેક્સ્ટ વિડીયો.